હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 20 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા પ્રથમ સાંસદ કોણ બન્યા છે? તો હાલમાં જ હરિવંશ નારાયણ સિંહ છે તેઓ ત્રીજી વખત રાજ્યસભામાં ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા પ્રથમ સાંસદ છે તે બન્યા છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે હરિવંશ નારાયણ સિંહ અને તેઓ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાનારા પ્રથમ સાંસદ છે તે બન્યા છે. અને ભારતના સંસદીય ઇતિહાસમાં તેઓ પ્રથમ એવા નિયુક્ત સાંસદ બન્યા છે જેમને રાજ્યસભાના ઉપાધ્યક્ષ જેવું બંધારણીય પદ છે તે સોંપવામાં આવ્યું હોય. અને તેઓ 17 એપ્રિલ 2026ના રોજ આ પદ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. હવે રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભા છે તે ઉપલું ગૃહ તરીકે ઓળખાય છે, જ્યારે લોકસભા છે તે નીચલું ગૃહ તરીકે ઓળખાય છે. હાલના રાજ્યસભાના જે અધ્યક્ષ છે તે હોદ્દાના રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય છે અને ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો તે છે સીપી રાધાકૃષ્ણન. એટલે રાજ્યસભાના અત્યારના જે અધ્યક્ષ છે તે પણ કોણ છે? તો તે છે સીપી રાધાકૃષ્ણન. અને પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સૌપ્રથમ તો પ્રથમ અધ્યક્ષ છે તે હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. અને આપણા રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ. અને અત્યારે હાલમાં કેટલા રાજ્યસભામાં સભ્ય હોય છે? તે છે 245 અત્યારે હાલમાં, જેમાંથી 233 છે તે ચૂંટાયેલા હોય છે, પ્લસ 12 છે તે નામાંકિત થયેલા હોય છે. ત્યાર પછી જોઈએ તો હાલમાં જાણીતા પરમાણુ ભૌતિકશાસ્ત્રી ડૉક્ટર અજીત કુમાર મોહંતી છે તેઓને ભારતના પરમાણુ ઉર્જા આયોગ એટલે કે AECના અધ્યક્ષ તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે. સુનિલ બાજપાઈ જેઓને તમિલનાડુ અને પોંડિચેરીના મુખ્ય આવકવેરા કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આનંદ કુમાર પાલ જેઓને નાણાં મંત્રાલયમાં ખર્ચ વિભાગમાં મુખ્ય સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. અને પ્રીતિ સરન જેઓને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પર સંયુક્ત રાષ્ટ્ર સમિતિના નિમણૂક છે તે કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્યમાં સ્થિત યાના ગુફાઓને રાષ્ટ્રીય મહત્વના ભૌગોલિક વારસા સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે? તો હાલમાં જ આજે યાના ગુફાઓ છે તે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ હવે તો કર્ણાટક રાજ્યના ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલી યાના ગુફાઓ, જેને તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો, તેને રાષ્ટ્રીય મહત્વના ભૌગોલિક વારસા સ્થળ તરીકે હાલમાં જ નિયુક્ત છે તે કરવામાં આવ્યું છે. અને ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા એપ્રિલ 2026માં આજે સંસ્થાનો 176મો સ્થાપના દિવસ હતો તેના નિમિત્તે આજે જાહેરાત છે તે કરી છે. યાના ગુફાઓ છે તેના વિશાળ કાળા સ્ફટિકી લાઇમસ્ટોન એટલે કે ખડકો માટે જાણીતી છે, જે 2700 મિલિયન વર્ષ જૂના છે. અને સ્ક્રીન ઉપર તમે તે જોઈ શકો છો. અહીં બે પ્રમુખ એકાસ્મક ખડકો છે તે આવેલા છે, જેમાં બંને શિખરના અલગ અલગ નામ છે. એક શિખરનું નામ છે ભૈરેશ્વર શિખર અને બીજું નામ છે મોહિની શિખર. તો આ જે ભૈરેશ્વર શિખર છે તે 120 મીટર ઊંચું છે, જ્યારે મોહિની શિખર છે તે 90 મીટર ઊંચું છે. વાત કરીએ આપણે કર્ણાટક રાજ્યની, તો કર્ણાટક રાજ્ય જેની સ્થાપના 1 નવેમ્બર 1956માં મૈસૂર તરીકે થઈ હતી, એટલે કે પહેલાં જે કર્ણાટક છે તે મૈસૂર તરીકે ઓળખાતું હતું. તો 1973માં આ જે મૈસૂર છે તે બદલી અને તેનું નામ છે તે કર્ણાટક નામ રાખવામાં આવ્યું છે. તેનું પાટનગર છે તે બેંગલુરુ છે અને જે ભારતની સિલિકોન વેલી તરીકે પણ ઓળખાય છે. સૌથી મોટું શહેર એ બેંગલુરુ છે. હાલના મુખ્યમંત્રી છે સિદ્ધાર્થ મૈયા અને રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. ત્યાર પછી જોઈએ તો કર્ણાટકના બીજા અગત્યના પોઈન્ટ એટલે કે કરંટ અફેરના પોઈન્ટ વિશે જોઈએ તો હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટક રાજ્યમાં માંડ્યા જિલ્લાના શ્રી ક્ષેત્ર આદિચુંચનગીરી મઠ ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન છે તે કર્યું છે. નમો ડ્રોન દીદી યોજના હેઠળ કર્ણાટકમાં સૌથી વધુ સંખ્યામાં મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન પાયલટ તરીકે તાલીમ છે તે આપવામાં આવી છે. અને કર્ણાટક પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં કર્ણાટક રાજ્ય છે તે ટોચ ઉપર રહ્યું છે. કર્ણાટકના સિંધનૂરમાં શ્રી કૃષ્ણ દેવરાય સૈનિક સ્કૂલ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો કર્ણાટકમાં નિક્ટી બટ્રાચસ કાલી નામની દેડકાની એક નવી પ્રજાતિ છે તે મળી આવી છે. કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટના વ્યસનથી બચાવવા માટે નવી ડિજિટલ નીતિ છે તે રજૂ કરવામાં આવી છે. તાજેતરમાં વિશ્વ વારસો દિવસ અથવા તો વિરાસત દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવ્યો?
તો વર્લ્ડ હેરિટેજ ડે છે તે 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો વર્લ્ડ હેરિટેજ ડે જે દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે, જેને આપણે વિશ્વ વારસો દિવસ અથવા તો વિરાસત દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ દિવસ ઉજવવાનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો તે છે વિશ્વભરના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કુદરતી વારસાના સ્થળોનું સંરક્ષણ અને તેના વિશે જાગૃતિ ફેલાવવાનો છે. અને ગુજરાતની વાત કરીએ તો આમ પણ આપણે કરંટ અફેરમાં જોઈ ચૂક્યા છે અને ગુજરાત વિશે જ્યારે માહિતી મેળવીએ છીએ ત્યારે પણ જોઈ ચૂક્યા છે કે ગુજરાતમાં કુલ યુનેસ્કોની જે સાઇટ છે તે 4 છે અને તેમાં ચાંપાનેર, રાણી કી વાવ, અમદાવાદ શહેર અને ધોળાવીરા તેનો સમાવેશ થાય છે, જે આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈ ચૂક્યા છે. અને હાલમાં ભારતમાં કુલ 43 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે આવેલી છે. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો, તો 1 એપ્રિલે ઉત્કલ દિવસ અથવા તો ઓડિશા દિવસ ઉજવાય છે. ત્યાર પછી આરબીઆઈનો સ્થાપના દિવસ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો સ્થાપના દિવસ ઉજવાય છે અને સાથે સાથે CBL સ્થાપના દિવસ પણ ઉજવાય છે. 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ઉજવાય છે. તો 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસની ઉજવણી થાય છે. 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ઉજવાય છે. તો 6 એપ્રિલે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ છે તેની ઉજવણી છે તે કરવામાં આવે છે. 10 એપ્રિલે રાષ્ટ્રીય યુવા HIV અને એડ્સ જાગૃતિ દિવસ, વિશ્વ હોમિયોપેથી દિવસ અને જળ સંસાધન દિવસ ઉજવાય છે. 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવાય છે. તો 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ છે તેની ઉજવણી થાય છે. 13 એપ્રિલે સિયાચિન દિવસ અને જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. તો 14 એપ્રિલે વિશ્વ ચાગાજ રોગ દિવસ છે તે ઉજવાય છે. 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ અને હિમાચલ દિવસ ઉજવાય છે અને 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસની ઉજવણી થાય છે. 17 એપ્રિલના રોજ વિશ્વ હિમોફિલિયા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં નિકાસકારોને ટેકો આપવા માટે રિલીફ યોજનાનો વિસ્તાર કોણે કર્યો છે? તો હાલમાં જ આપણા ભારત દેશ દ્વારા આ જે રિલીફ યોજના છે તેનો વિસ્તાર કરવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ. તેના વિશે વાત કરીએ તો ભારત સરકારના જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે તેઓએ નિકાસકારોને ટેકો આપવા માટે રિલીફ યોજના છે તેનો ભૌગોલિક વિકાસ કર્યો છે. હવે રિલીફ, તો રિલીફનું ફૂલ ફોર્મ શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે રેઝિલિયન્સ એન્ડ લોજિસ્ટિક્સ ઇન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન. તો આ છે રિલીફનું ફૂલ ફોર્મ. અને આ યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? તો કે ખાસ કરીને MSMEs છે તેના વધતા નૂર ખર્ચ, વીમા પ્રીમિયમમાં વધારો અને યુદ્ધ સંબંધિત જોખમો સામે રક્ષણ આપવાનું છે. અને આ યોજનાનું અમલીકરણ છે તે ECGC લિમિટેડ એટલે કે નિકાસ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. હવે ભારત વિશે બીજા અગત્યના કરંટ પોઈન્ટની વાત કરીએ તો હાલમાં એટલે કે મે 2026માં બ્રિક્સ વિદેશ મંત્રીઓનું બેઠકનું જે આયોજન છે તે ભારત કરશે. ભારતમાં એશિયાના સૌથી લાંબા એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારત આવતા જહાજોને સુરક્ષિત રાખવા માટે ઓપરેશન ઉર્જા શરૂ કર્યું છે. ભારત છે તે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં 13મા ક્રમે છે. ભારતે ફ્લોટિંગ લીડર બોય સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ભારત છે તે નારિયેળના ઉત્પાદનમાં વિશ્વમાં નંબર 1 દેશ છે અને ભારતનું જે મેટ્રો નેટવર્ક છે તે વિશ્વનું 3જું સૌથી મોટું નેટવર્ક છે. અને ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સમાં ટોચનું સ્થાન છે તે મેળવ્યું છે. ભારતે વિશ્વની સૌથી મોટી અને પોતાની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરીની શરૂઆત છે તે કરી છે અને વર્ષ 2027માં વસ્તી ગણતરીનું જે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સુદર્શન પટનાયક છે તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કઈ IITએ વિક્રમ સોઢી સેન્ટર ફોર AI પાવર્ડ માઇનિંગ સિસ્ટમ શરૂ કર્યું છે? તો હાલમાં જ આ જે છે સિસ્ટમ તે IIT ખડગપુર દ્વારા શરૂ કરાયું છે, માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો IIT ખડગપુર દ્વારા વિક્રમ સોઢી સેન્ટર ફોર AI પાવર્ડ માઇનિંગ સિસ્ટમ આ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે. અને કેન્દ્રનો ઉદ્દેશ્ય શું છે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને ડેટા આધારિત નવીનતા દ્વારા ભારતના ખાણકામ ક્ષેત્રમાં એટલે કે માઇનિંગ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનું છે. અને આ જે પહેલ છે તે વિક્રમ સોઢી દ્વારા આગામી 5 વર્ષ માટે 15 કરોડના ફંડિંગની જાહેરાત છે તે કરવામાં આવી છે. બીજા IMP પોઈન્ટની વાત કરીએ તો હાલમાં શિક્ષણ મંત્રાલયે IIT કાનપુરના સહયોગથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓની મદદ કરવા માટે સાથી એપ્લિકેશન છે તે વિકસાવી છે. દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ધુમ્મસ ખાતી સપાટીઓનું પરીક્ષણ કરવા માટે IIT મદ્રાસ છે તેની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તો IIT મુંબઈ દ્વારા હનીવેલના સહયોગથી સસ્ટેનેબિલિટી સ્કિલ્સ હબ છે તે શરૂ કર્યું છે.
પ્રાચીન ભારતીય વિજ્ઞાન પર રાષ્ટ્રીય પરિષદ છે તે આઈઆઈટી ધનબાદ ખાતે યોજાઈ હતી અને આઈઆઈટી મદ્રાસે દુબઈમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ઇનોવેશન સેન્ટર છે તે શરૂ કર્યું છે. હવે આઈઆઈટી ગુવાહાટીએ પૂર્વી હિમાલયમાં ગ્લેશિયરના જોખમોને ટ્રેક કરવા માટે એક ટેકનોલોજી છે તે પણ વિકસાવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં આઈસીસીએ પ્રથમ મહિલા T20 ઇન્ટરનેશનલ ચેલેન્જ ટ્રોફી 2026 ક્યાં લોન્ચ કરી છે? તો હાલમાં જ આ જે ટ્રોફી છે તે રવાન્ડા ખાતે લોન્ચ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ હવે તો આઈસીસીએ જે પ્રથમ મહિલા T20 ઇન્ટરનેશનલ ચેલેન્જ ટ્રોફી છે તે રવાન્ડાના કિગાલી શહેરમાં લોન્ચ કરી છે અને આ જે ટુર્નામેન્ટ છે તે 18 એપ્રિલ 2026ના રોજ શરૂ થઈ છે, જે તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો. અને તે કિગાલીના પ્રસિદ્ધ ગહંગા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાય છે. આમાં કુલ 5 ટીમો છે તે ભાગ લેશે. એક તો છે રવાન્ડા, બીજું છે USA એટલે અમેરિકા, નેપાલ, ઇટાલી અને વનુઆતુ. આ 5 ટીમ છે તે આમાં એસોસિએટ ટીમો છે તેમાં ભાગ લઈ રહી છે. હવે આઈસીસી, તો આઈસીસીનું ફૂલ ફોર્મ શું છે? તો આઈસીસીનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને તેની સ્થાપના છે તે 15 જૂન 1909માં તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી અને ત્યારે તેનું મુખ્ય મથક છે તે લંડન ઇંગ્લેન્ડમાં હતું અને 2005 સુધી હતું અને 2005 પછી તેનું જે અત્યારનું જે હાલનું જે મુખ્ય મથક છે તે છે દુબઈ, જે સંયુક્ત આરબ અમીરાતમાં આવેલું છે અને હાલના જે અધ્યક્ષ છે એના તે છે જય શાહ. ત્યાર પછી જોઈએ તો હાલમાં જ આઈપીએલ 2026માં શુભમન ગિલ છે તે 4000 રન બનાવનાર સૌથી નાની ઉંમરના ભારતીય ખેલાડી છે તે બન્યા છે. લોરા કાર્ડોસો, જેને T20 ઇન્ટરનેશનલ મેચમાં 9 વિકેટ લેનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. રવિચંદ્રન અશ્વિન છે તે યુએસ મેજર લીગ ક્રિકેટમાં ડ્રાફ્ટ થનારા પ્રથમ ભારતીય બન્યા છે. તો સુનિલ નારાયણ જેઓ આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ કેપ વિદેશી ખેલાડી બન્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબી છે તે આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘી ટીમ બની છે. તો રવાન્ડાની ફેની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનારી સૌથી નાની ઉંમરની મહિલા ખેલાડી બની છે. તાજેતરમાં દુર્લભ નાઇટ પોપટ ક્યાં જોવા મળ્યો છે? તો હાલમાં જ આજે નાઇટ પોપટ છે તે ઓસ્ટ્રેલિયા ખાતે જોવા મળ્યો છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે દુર્લભ ગણાતો નાઇટ પોપટ અને જે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ગ્રેટ સેન્ડી ડેઝર્ટ વિસ્તારમાં જોવા મળ્યો છે અને સપ્ટેમ્બર 2024માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ સંશોધકો અને આદિવાસી રેન્જર્સ છે તેની ટીમે આ વિસ્તારમાં લગભગ 50 જેટલા નાઇટ પોપટની વસ્તી શોધી કાઢી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી જાણીતી વસ્તી માનવામાં આવે છે. અને આ પક્ષીઓ છે તેને શોધવા માટે સોંગ મીટર એટલે કે અવાજ રેકોર્ડ કરનારા સાધનો અને કેમેરા ટ્રેપનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો હતો. તાજેતરમાં કયા રાજ્યએ હાઈવે પર સંકલિત ટ્રોમા કેર માટે પ્રોજેક્ટ સંજીવની છે તે શરૂ કર્યો છે? તો આ પ્રોજેક્ટ સંજીવની છે તે તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ હવે તો તેલંગાણા રાજ્ય સરકારે હાઈવે પર અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે સંકલિત ટ્રોમા કેર અને બચાવ સેવાઓ પૂરી પાડવા માટે પ્રોજેક્ટ સંજીવની છે તે શરૂ કર્યો છે અને તેનો ઉદ્દેશ્ય છે કે નેશનલ હાઈવે પર અકસ્માત બાદ મૃત્યુદરને ઘટાડવાનો છે અને તેને સંકલિત તબીબી સહાય પૂરી પાડવાનો છે. અને આ પ્રોજેક્ટ છે તે સેવ લાઈફ ફાઉન્ડેશનના સહયોગથી તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તેની જે શરૂઆત છે તે હૈદરાબાદ અને આલિદાબાદ વચ્ચેના NH44ના 251 કિલોમીટર લાંબા પટ્ટા પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે. તેલંગાણા છે તેની સ્થાપના 2 જૂન 2014માં થઈ હતી અને તેલંગાણા છે તે આંધ્રપ્રદેશ રાજ્યમાંથી છૂટું પડ્યું હતું અને તેના રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા, મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી. બીજા અગત્યના પોઈન્ટની વાત કરીએ તો તેલંગાણા રાજ્યને નક્સલ મુક્ત છે તે જાહેર કરવામાં આવ્યું છે. રગ્બી પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ છે તે તેલંગાણાના હૈદરાબાદમાં યોજાશે. તેલંગાણા સરકારે સંકલિત જમીન રેકોર્ડ વ્યવસ્થાપન અને નોંધણી માટે ભૂભારતી પોર્ટલ છે તે શરૂ કર્યું છે. તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શાળાના બાળકો માટે મફત નાસ્તો યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તો તેલંગાણા રાજ્ય સરકારે ઇન્દિરામાં ફેમિલી લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમની જાહેરાત છે તે પણ કરી છે. તાજેતરમાં રોમુઆલ્ડ વડગની છે તે કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે? તો હાલમાં જ તેઓ બેનિનના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે રોમુઆલ્ડ વડગની અને તેઓ તાજેતરમાં પશ્ચિમ આફ્રિકાના દેશ બેનિનની રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે. તેઓ બેનિનના અર્થતંત્ર અને નાણામંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા હતા અને તેઓ વર્તમાન રાષ્ટ્રપતિ છે જે પેટ્રિસ ટેલોન તેના ઉત્તરાધિકારી તરીકે 24 મે 2026ના રોજ આજે પદભાર છે તે સંભાળશે.
ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા દેશમાં એશિયાનો સૌથી લાંબો એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આ જે એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોર છે તેનું ઉદ્ઘાટન ભારતમાં કરવામાં આવ્યું હતું. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે મે 2026માં બ્રિક્સ વિદેશ મંત્રીઓનું બેઠકનું આયોજન કયો દેશ કરશે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ ભારત, બી બ્રાઝિલ, સી રશિયા અને ડી ચીન. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. અને આ સાથે આજનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની જે પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.